સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। દરેક પાર્ટી પોતાના ઉમેદવારોને જીતાડવા માટે એડીથી ચોટીનું જોર લગાવી રહી છે અને પરિવારવાદની વચ્ચે કોંગ્રેસ દ્વારા શાહપુર વોર્ડમાં રહેતા આશાબેન દંતાળીને જે ગુજરી બજાર ઉપર બ્રિજ આવેલો છે ત્યાં રમકડા વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે તેમના પર પસંદગીનો કળશ ઢોળ્યો છે અને આપણે ત્યારે ત્યાં શંકર ભવનમાં જે રહે છે ત્યાં આપણે હાજર છીએ। તેમની સાથે વાત કરીએ। શું આશાબેન, કોંગ્રેસ દ્વારા આપને ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે, કઈ રીતે આપણને વિચાર આવ્યો ચૂંટણી લડવાનો? વિચાર તો નહોતો આવ્યો, પણ એમણે જ કે તમને ઉમેદવાર બનાવવાના છે, જેથી લઈને સમાજ માટે, સ્વચ્છતા માટે, જેમ કે અહીંયા ગટરની સમસ્યા, જ્યાં મને ટિકિટ મળી છે ત્યાં જ ગટરની સમસ્યા છે, જે પથ્થરની સમસ્યા, પાણીની સમસ્યા। અમારા અંદર જે અમારા ચાલીવાળા રહે છે એ પણ રોજ માટે સવાર પડે અને ત્યાં પાણી, સંડાસ જે વગેરે ગંદકી, જેને નાના નાના બાળકો, કોઈને તાવ આવે છે, કોઈને એકદમ ગંભીર બીમાર થઈ જાય છે, બધી બહુ સમસ્યા છે અહીંયા। એટલા માટે ચૂંટણીમાં ઉતર્યા છીએ, સમાજનું કલ્યાણ કરવાનું છે। આશાબેન, અહીંયા તમે ગુજરી બજારમાં રમકડા વેચો છો અને આ રીતે ત્યાં પણ તમે વેપાર કરવા માટે જાઓ છો અને એક બાજુ પ્રચાર કરવા, કઈ રીતે તમે આ જે સમયનો મેનેજ કરો છો? ગુજરી બજારમાં જઈએ, મેં રમકડા પણ વેચીએ અને ત્યાં અમે અમારા જે ઘરના સદસ્ય છે એને કલાક, 1-2 કલાક બેસાડીને પ્રચાર કરવા પડીએ। સૌથી પહેલાં કોંગ્રેસમાંથી કોનો આપના પર ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે ભાઈ આપને ઇલેક્શનમાં ઉમેદવાર તરીકે પસંદગી આપવામાં આવી? કોનો ફોન આવ્યો હતો અને આપનો શું જવાબ હતો? પ્રથમ કોંગ્રેસમાં સીધો અમારા સઈદ શેખ, જે અમારા એના પપ્પાના ખાસ મિત્ર છે, જે 25 વર્ષથી એમને કામ કરતા હતા, તો એમને સામે ઉપર ઓર્ડર કર્યો કે આપણે જે આપણા કામ કરે છે 25 વર્ષથી, ગોપાલ ધંધાની એમના વાઇફ છે, એમને ટિકિટ આપવા માટે અપીલ કરી એમને, તો ઉપરથી ઓર્ડર મળી ગયો। 2-3 દિવસ બાકી હતા, મારા પર ફોન આવ્યો કે તમારે ચૂંટણી લડવાની છે। મેં ના પાડી નાખી હતી કે મારા ઉપર બહુ ઘરની જિમ્મેદારી છે, હું ચૂંટણી નહીં લડું। તો ઉપરથી ઓર્ડર એવો આવ્યો કે અમે બેઠા છીએ, તમે ચિંતા ના કરશો, ચૂંટણીમાં તમને ઊભા રાખવાના। આપણે વાત કરીએ કે ભાઈ જો કદાચ તમે આ ઇલેક્શનમાં જીતી જાઓ છો ઉમેદવાર તરીકે, બરાબર, તમને જીતનો કળશ જો કદાચ જનતા તમારા પર ઢોળે તો તમે કયા કામ કરવા માગો છો તમારા વિસ્તારમાં? જીતનો કળશ મારા ઉપર ઢોળો તો હું જનતાને મારે એક આશ્વાસન આપું છું, એક વિશ્વાસ આપું છું કે હું મારી જનતાની જે પણ કોઈ પ્રોબ્લેમ હોય, જેમ કે ગટર છે, પાણી લાઈન છે, પથ્થર લાઈન છે, શિક્ષણ અભિયાન છે, કોઈ મેડિકલ છે, કોઈ પણ એમને મુશ્કેલી હોય એ બધી સમસ્યાનો હલ કરવા તૈયાર છું। હું એ પણ આશાબેન પૂછવા માગીશ આપને કે આપણે ઉમેદવાર તરીકે તમે ઉમેદવારી નોંધાવી છે, તમને એ ખ્યાલ છે કે આ ઇલેક્શન ચૂંટણી કઈ રીતે લડાય છે? ખ્યાલ નહોતો, પણ હવે ખ્યાલ આવી ગયો છે, કેમ કે મારા મિસ્ટર ઓલરેડી ચૂંટણીમાં રહ્યા છે, તો એમનો પણ સપોર્ટ છે। કોઈ નેતા હોય, કોઈ બીજેપીના નેતા હોય કે કોઈ અન્ય નેતા હોય કે જેને આપને કહ્યું હોય કે ભાઈ આપણે ઉમેદવારી નોંધાવી છે, બેસી જાઓ, ફોર્મ પાછું ખેંચી લો, એવું કોઈ ઓફર આપની સમક્ષ મળી હોય? આવી છે મારા ઉપર ઓફર કે તમને 25 લાખ રૂપિયા આપીએ, 30 લાખ રૂપિયા આપીએ, તમે ફોર્મ પાછું ખેંચી લો। મેં એમને જ કીધું કે મારે પૈસાની જરૂર નથી, અમે મહેનત મજૂરી કરીને ખાવાવાળા છીએ। મારા ઉપર જે વ્યક્તિ, જે નેતા ગયાસુદ્દીન શેખ, એને પૂરો ભરોસો મૂક્યો, એને પૂરું ઈમાનદારીથી મને કામ સોંપ્યું છે, તો હું ફોર્મ પાછું નહીં ખેંચું। આશાબેન, એ જ પૂછીશ આપને કે હું કદાચ આપણે જે ઉમેદવાર તરીકે અહીંયા આપણો જીત મેળવો છો, તે બાદ આપ જે આપનું આ પાથરણાનું કામ છે તે ચાલુ રાખશો અને એ ચાલુ રાખ્યા બાદ પણ જો જનતાના ઉમેદવાર તરીકે આપ પસંદગી પામો છો તો એ બંનેને કઈ રીતે આપ સંભાળશો તે વિશે થોડું? ચૂંટણી લડ્યા બાદ જો ચૂંટણી જીતી પણ ગયા તો પાથરનો તો ચાલુ જ રહેશે, ચાહે કલેક્ટર, કોર્પોરેટર બનીએ કે ધારાસભ્ય બનીએ, પણ પાથરનો તો લાગશે જ લાગશે। છેલ્લા કેટલા વર્ષથી તમે જે આ પાથરણું છે સાબરમતી બ્રિજ ઉપર તમે લગાવો છો, કેટલા વર્ષથી તમે અહીંયા પાથરણું પાથરો છો? 25 વર્ષથી। મારા પાસે 2003નું પ્રૂફ છે। ગુજરી બજારમાં જે
અમે બેસતા હતા એનું લાયસન્સ પણ છે મારા પાસે. અહીંયા આશાબેન દંતાણીને કોંગ્રેસ દ્વારા પસંદગી કરવામાં આવી છે અને ઉમેદવારીનો કળશ તેમના પર ઢોળવામાં આવ્યો છે. એક તરફ તેઓ ગુજરી બજારની અંદર પોતાનું પાથરણું પાથરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, ભાડાના મકાનમાં રહે છે, અને બીજી તરફ ત્યાંથી સમય નીકાળીને ઉમેદવારો તરીકે એ પ્રચારમાં નીકળે છે અને જનતાનો પ્રેમ વધુ ને વધુ મળે અને ચૂંટણીમાં તેમનો કળશ જીત તરફ ઢોળાય તેવી પૂરતી તૈયારીઓ તેમના તરફથી કરવામાં આવી રહી છે. કેમેરામેન રવિ બાકોલા સાથે આમીન પરમાર, ઇન્ડિયા વોઇસ, અમદાવાદ.